હાલો મતરેલ પાણીના 2 ટીપા શીરામાં નાખ દીધા. એ મમ્મીજી, એ સંજય, હાલો જમવા. શું બનાવ્યું સોનલ? એ કાજુ બદામ નાખેલ શીરો, રોટલી, કઠોળનું શાક, સલાડ, છાશ ને જલપાબેન દાળ દઈ ગયા. વાહ, શીરો કેમ? ઈ મમ્મીજીને બહુ ભાવે છે ને તો કેદીનો નથી ખાધો તે શીરોય કર્યો આ ડ્રાય ફ્રૂટ નાખીને હારી પેટ. વાહ, સુગંધ અસલ આવે છે. હાલો હાલો બેહી જાવ, ઠરી જાહે પછી. વાહ, મસ્ત સુગંધ આવે. હા, શાકે અસલ છે. મારે શીરો નથી ખાવો, મને ના ભાવે. હા, મને ખબર છે તમને નથી ભાવતો એટલે હું અમાર કરવાનો જ નહીં કા મમ્મીજી. હા, તી હું ની અમારે તો ખાવો પડે ને. ખાવ ખાવ. વાંધો નથી ને મમ્મીજી કાઈ? ના ના કાઈ વાંધો, અસલ શીરો હતો. હાલ માર કામ છે, હું જરીક પતાઈ આવું. અસલ હતું સોના, લાઈ હું ઠામ વિસરી નાખું તું બીજું કામ કોઈ કર નાખ. એ હા મમ્મીજી તો કસકસ એ નથી કરતા આવે. મને તો બીક લાગે છે, મેં તો ભૂલ કરી આ મતરેલ પાણી નાખીને ક્યાંક મમ્મીજી માંદા પડી જાય તો એ બિચારા ડાયા છે, કાઈ કસકસ નથી કરતા. અર હવે લાઈ માર મમ્મીને ફોન કરીને પૂછવા દેજી. હાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. હાલો જય શ્રી કૃષ્ણ. હું કે હારું તબિયત પાણી બધાય? હા, ઈ તો બધું હારું છે. ગાયઠકના મમ્મી મારા હાહુ હારા છે, કસકસ કાઈ નથી કરતા. ઈ તો આપણી ભૂલ હોય ને તો આપને દેખાડતા હોય, સિંધાડતા હોય, પણ હું જ મોટી માં થઈને ખોટી ઓલી થાતી હતી. મને બીક લાગે તે ઓલું મતરેલ પાણી મને નાખવાનું કીધું તું, મેં બધે ટીપા ટીપા નાખ્યા. હવે ક્યાંક માંદા પડી જાય